ફૂટ શેટો રહેશે મારા કે ગટ્ટુજી આમ બોલું અને તારા જેવા માણસો મારા જોડા બરોબર તાને મળી આજ બોલ્યો ને આ હોમો પડ્યો શીખા એ પડ્યો. દાડા પેલા કીધું તું ઓન કા પંખો લઈ જાઓ ચાલુ કરાવવા ઉનાળો આવ્યો છે ત્યાં 50 રૂપિયા ખાલી ખર્ચો છે તો એ કેટલું જોર આવે છે લઈ જતા તો કહું લઈ જજો વાયર તૂટી ગયો છે તો હું તે જ ખબર પડતી નહીં. આ તમને કેટલી વખત કીધું કા પંખો લઈ જાઓ 50 રૂપિયા ખર્ચો છે ખાલી આ જોબ તૂટી શકે તે હબુ તો લઈ જતા જ નહીં પંખો કઈ સાફ કરી આલું લઈ જાઓ ફોન કાઢું. હા બોલો. પૈસા લીધા તો મેં? ના મેં નહીં લીધા. 50 રૂપિયા? ના નહીં લીધા. સાચું કઈ નહીં લીધા? નહીં લીધા મેં. લીધા તો હા પાડ દે કે લીધા તા મુએ? નહીં લીધા પણ હું તો ભૂલ લઈ જઈશું હજી પૈસા તમારા. તો હું કરી છે તને ઘેર ને ઘેર પૈસા દે કોઈ ખબર નહીં પડતી. ઊંચા અવાજથી ના બોલો તમે. ઊંચા અવાજથી ના બોલો તે તારે કદી કોઈ લઈ આવ્યું નહીં ને એમને ઊંચા અવાજથી કહી દીધી. આ હોનાની બુટ્ટી ચાંદી કહો કે લઈ આલો નેની ફોરીએ લઈ આલો કે આ જો આ ગ્લેટ માં વારી પહેરું છું. પૈસાની વાતમાં બુટ્ટીની તો વાત આવી ગઈ વચ્ચે. હા આ વસ્તી આવડી મોટી બુટીઓ પહેરી ફરે અને મારે ખોટું પહેરી ફરવું પડે છે. પૈકાન એક વધુ તેટ ઉડાવી આલે ચા જો 12 મહિનાથી પહેરી ફરું છું. વાત કરી છે તે અને મુઠ્ઠી લીયાનો ખબર તો છે કે ચલો ભાવ છે હોણાનો ચોદીનો. મુઠ્ઠી લીયાલો પુટ્ટી લીયાલો સાંભળો મોટી નહીં થોડી નેની તો લઈ આલો પહેરવા એમ કહું છું. હા તો તને પગની પોણથી માથાની ચોટી ઊંધી હું નથી જ મટવી છે પણ હોવા જોઈએ કે પૈસા તો હોવા જોઈએ કે તમારે તો ખાલી બોલવું જ છે. જો મારી વાતો પર તારા લાવ્યો ને હા બુટ્ટી તો 12 મહિના રે મારા હાથවත් મજૂરી કરાય અને પોત પછી બતાવીએ પછી તને લઈ આલો તું તાર જેવી જોવો એવી લઈ આલી તને. વાંધો નહીં તાર. અને 50 મેટ લીધા તા સવારે શાક આવ્યું તો કીધું શાક લઈ લો. તો તને મહી નાખતો તો કહેવાતું નતું કલાકથી હું ફેરતો તને પૂછ્યું તો તું કહેતી હતી ના પાડતી હતી. પણ મને બીક લાગતી હતી તમારી એટલે મેં કીધું નહીં કેવું તાર. એટલે હું ઘરમાં વસ્તુ લાવી હોય એટલે હું ના પાડે કે તું ના લાવે એમ ક્યાં હું ઘરમાં વાપરતો તો તું લાવું તું તો ઘર લઈ તે હું લાવું બાકી લાવવું પડશે અને પેન મજૂરી પૂછવાય જવાનું છે મારે તો એક બાજુ તો. પણ સવાર શાક લીધું તું કે 50 રૂપિયા ની એમાં 10 રૂપિયા પાછા આવ્યા તો 10 રૂપિયા પડ્યા જ મારી જોડે વધ્યા 10 રૂપિયા ઓવા. લે આજે મને જે હું જવું અને ઓટો મારતા હોઉં પેલી બાજુ મજૂરી કહેતા હોઉં. આ 10 રૂપિયા વધ્યા હતા. થોડું બસ પછી બચા નાખો ને તે પાછળ શું કોણે કમમાં આવે પછી બસ ઉડા કરવાના 50 રૂપિયા 10 રૂપિયા રાખ્યા. અરે હું જઈને આવું. ના પંખો હવે 10 રૂપિયા તો પંખો વાચ કરું કે ભાઈ વસ્તુ લઉં. હા હતું નહીં જતા બે દાડા પછી પહોંચી છે તો જોવાનું જ નહીં ઓકન તો દોણા ખેંદારા કરતા દેખાતું નહીં. હા શીખર વાત જોવો તમે આ શેઠ આવે છે બતાવી દે કે એપ્રોચ વાળું આવે ખેરાવાળા યુવન પેલું કાપલું બતાવી દે કે એપ્રોચ વાળું પણ એ તો હાઈવે વાળું કહેતા હતા. હા હાઈવે વાળું કહેતા હતા. હાઈવે વાળું જુઓ તો રોમા સણાનું બતાવી દઈએ. હા કશું વોચનું વોચ કરો કે હા પણ પતી જાય એવો 4 કરોડ બધું 4 વીઘા જેવું એ જૂની શરત નવી શરત જૂની શરતમાં બતાવી દઈએ એટલે ત્યાં
આવો કરીએ ખાલી તારી તેવડ નથી ગટુના હોમું પડવાનું તારું લેવલ નહીં તું કના હોમો પડ્યો છું તું કના હોમો પડીશ તને ભોંસા હું શું કોઈના હોમો પાડ્યો છું હું તો આ ઊભો છું મને તો જોડે ખબર જ ના હોય ને તું ગમે એટલી વાત છુપાવ ને પણ તને એટલી ખબર નહીં કે આ ગટુના કૂતરા બધા આખા ગામમાં ફરી છે જો ગમે તે જોય એ બધી ખબર પડે છે અને તારા રમતું જીના એ પોકી ગયા એ હું લે પહોંચી ગયો હું તો ઈવન ડોશીમાન ખબર લેવા ગયો તો સૂર્યામાની તો જોકલ્યા હજુ તો હાશું બોલવાનું નોમ નહીં લેતો એક તો વળી જમીનની ખરીદી કરવા પહોંચી ગયો હ તો હજુ તું હંતાડે નહીં મને બધી ખબર છે તું આજકાલનું આયેલું મારા હોમું પડીશું મારા તારા ગામમાં નીકળવું હોય ને કે આ વાહમાં જવું પેલા વાહમાં જવું હોય તો પેલા પૂછી લેવાનું કા ગટુજી હું છે હસ્તી પછી હોમું પડાય ઇનમ જોયા વગર હોમું ના પડાય ને છોડીઓ પડાય પણ હું એવું કર્યું કયો તું પેલા રમતુજીના ઘેર જોતો કે નતો જો રમતુજીના ઘેર પમદાર જ્યાં હતા અમે એ તો ઈવન ડોશી પેલું સૂર્યામાન ખબર લેવા ગયા હતા વાહ ભાઈ પછી મોદો પડતો તે વાહ જોકલ્યા અમને તો ખબર જ ના હોય ને એવી વાતો કરીશ તું ગમે તે આખા ગામમાં ગમે તે ફર્યું ને એ બધા મારા માણસો મેલેલા છે તું હું કરીશ હું નહીં કરતો એ બધી મને ખબર પડે છે તું હું લેવા જતો એ રમતુજીના એમને ખબર લેવા નતો ગયો જમીનનો સોદો કરવા જ્યો છે મને ખબર છે તાને વાત સાચી પણ હવે એવું થોડું સાચું હોય અમારે સેટેલ હોય જમીન તો હા પેલા બોય વગડી હની અડાડી તારી ઓકાત છે ઓય મારા કોલર અડવાની અને વગડી અડાડસ જોકલ્યા આજકાલનો શકલો બાદ બનવા નીકળ્યો છે કોલર હોય આવા તો બોય કહેવાય બોય કરી બોય તો કોલર કયો એક જ છે એ અડવાની હિંમત જ ના કરી આજ હુંડી મોણાને બોલવું હોય ને તો હોપુટ સેટો રહેશે મારા કે ગટ્ટુજી આમ બોલું અને તારા જેવા માણસો મારા જોડા બરોબર તાને મળી આજ બોલ્યો ને આ હોમો પડ્યો શીખ એ પડ્યો આ ઓને પડી છે ને થાપ એવી આ ગાલી એ પડે જોન રાખવું હેડ તો કે થુવડિયા પડ્યા છે કે કોટા પડ્યા વાંધો નહીં ખળો નીકળો ઓમો ધાક રાખવી પડશે વાત સાચી કારણ કે અરે આપણા લેવલમાં આવવા થઈ કોશિશ કરીશું આપણા લેવલમાં કોઈ આબુ ના જોવો આપણા સિવાય આજ સુધી કોઈ આવી નથી કાઢશે કોમ બતાવી દેજો તો કરવાનું ઓય આગળ જો પેલું તમાકુ વાળું ખેતર છે ને અમારે એમાં તમાકુ ભાગવાની છે બરાબર પેલું નેચર એમ રહ્યું યા એ ને સારું જ નતા બીજું શિવ પણ શેઠ એ તો 8 વીઘા જમીન હ હું એકલો પહોંચી વળતો છું એકલો પોસી વળી કે ના પોસી વળી 2000 આલ્યા તારે હું પૂછ્યું તું તાર ઘરમાં 5 માણસ 6 માણસ પૂછ્યું તું વાત છે તમારી બધી સાચી પણ હું એટલા ઘડી ચોક બીજો મજૂરી જાઉં તો પોત પછી આવી નહીં અને ઘરમાં તો કશું રૂપિયો નહીં મજૂરી એ મારે કશું ના જાણવાનું તારા ઘરમાં હોય કે ના હોય હું કીધું કે તમાકુ ભાગવાની છે ભાગવાની વાત પતી ગઈ 2000 આલ્યા છે કે નહીં એ મારે કોઈ લેવા દેવાની તમાકુ ભાગી નાખવાની એટલું વિચારો તો ખરા કશું વિચારવાનું નહીં આ જીવનમાં એકવાર બાર નહેરી ગયું પછી વળીને પાછું જતું નહીં બોલતા આવડે ને તો કોમ કરી દે કશો વાંધો નહીં હાલો શેઠ શું છે એટલે હજી તૈયાર થઈ જશે તમાકુ બાપા જાનું મજૂરી મળી જાય ઓ મજૂરી મળી જાય 8 વીઘા તમાકુ ભાગવાની તો હારે હવે તમારી બુદ્ધિ થઈ જાય પહેરો બુટ્ટી તમે ઓવા
છે બુટ્ટી ના મજૂરી કરીને બુટ્ટી ના પહેરવાની એટલે મજૂરી જે કરવાની છે ને આપણે એ અને મફત કરવાની છે, પૈસા નહીં કરવાની. પેલા ગટ્ટુભાઈ નહીં હા એ રહ્યા હે ને ઈવાની કના હતી શિયાળામાં લીધા હતા મેં 2000 રૂપિયા ઉશીના. ઓહો અને ઈવન બોલી કરી હતી કે તમારું જે કોમ છે ને એ હું કાઢ્યા લે તે એટલે તમારે ક્યાં 8 વીઘામાં આ બે મજૂરી કરવાની છે. મજૂરી કરે ઓહો હેડો ઉપરના તો હવે પૈસા આપશી કા કશું જ નહીં, એ 2000 રૂપિયા ને એ રહ્યા છે, બીજા કોઈ પૈસા નહીં. તે તમારું જરૂર પડી હતી તમે 2000 લઈ આયા જઈને એ તો ભાઈ મજબૂરી વાત બધું કરવું પડે. તો મજબૂરી પણ તમારી એવી એની મજબૂરી આવી છે અતિ મજબૂરી એટલે તો લીધા તા ને કહું લેવા પડી. તમે જો તો 2000 રૂપિયા લઈ લઈને દેવું કરો છો ઘરમાં ના કેવું પડે મને તો કેવું પડે કા કહેવાની બારી વાત આના કહીએ ને એક તો વાત કરો છો તે પણ કેવું પડે થોડું મને બીમાર નતો પડે તમે આ થોડું કરવાનું એવું કરતો તો પછી ઉસીને લેવા પડે ભાઈ મારા બધા હું ચલો નહીં હોય તો 10 જગ્યાએ પૂછ્યું છે બસા બાપા કરું હું કોઈ પૈસા આલવા તૈયાર નથી તને ઘટું ભાઈ તૈયાર થતા ભાઈ પછી મોન તો રાખવું પડે કે નહીં માણસનું રાખવું પડે એ વાત સાચી છે કારણ કે આપણે લીધેલું હોય તો કદી ફરી ના જવાય પછી એનું કામ કાઢવું પડે દુઃખના સમય ગમે તે કોઈ હાથ પકડે ને આપણો તો ભૂલી ના જવાય આપણે પછી ના જવાય ઓ તો નહીં એડો આપણે સારું હા બોલો કેવું પડ્યા હા ભાઈ મજૂરી જઈએ શું કરીએ કે હું તારા જોડી જ આવ્યો તો કે ભલે મજૂરી જાઓ છો હા એ મારા આબુ મજૂરી 5 વીઘા ઘઉં વાઢવાના અને 5 વીઘા ઘઉં વાઢવાના હું 10,000 રોકડા આપી દઈશ. હા એ વાત તમારી સાચી છે ભૂલાભાઈ પણ હું એક જગ્યાએ કોમ રાખ્યું છે મેં લઈ લો 10,000 કમમાં આવશે ને પેલી તો કશે વાત તમાકુ તો એવું ના થાય વાત કરી તે બોલો જો મારા તો મેં નહીં આવે ભૂલાભાઈ ચમ તે મારા રાખ્યું હું એક જગ્યાએ કોમ એટલે હજુ કહું છું વિચારી લે આવો મોકો નહીં મળે અને અત્યારે હે ને કમાવાનો ચાન્સ છે. આ 5 વીઘા તો એક દાડામાં પતાવી દો કે 2 દાડામાં પતાવી દો તને 10,000 રૂપિયા કેચ મળી જશે. વાત તમારી સાચી હા મારા ત્યાં જો મજૂરીની ખાસ જરૂર હોય બરાબર પણ હું એક જગ્યાએ બોલી ગયો એટલે ભાઈ એ જવું પડે ને ભાઈ. આ તો મારા હવે કોઈ કરવા વાળું નહીં એટલે આવ્યો તું. આ તો તારા માટે સારું છે પછી તારી મરજી. હા ના મારા નહીં મેળ આવે વાંધો નહીં હું તો પછી બીજો મજૂર ગોતી લઈ. આ તો તું ગામનો હતો તો પછી એને મળી દે પહેલા. કશું વાંધો નહીં સારું હેડો વાંધો ને હાલ લ્યો લઈ લીધી દિવસ તો તું યાર ને ભાઈ અડધો વીઘો પતે તો આ જો કે જો દેખાય છે ત્યારે પચે તમને કહું છું આ અડધો વીઘો આ જો કે આ તમાકુ ભાગી રહ્યા અને આ ગોઠવી રહ્યા તો એ દેખાય છે જો મારી વાતો પણ ગમે જેટલો ટાઈમ લાગે 10 દાડા થઈ કે 20 દાડા થઈ પણ આપણે બોલ્યા છીએ ને એટલે પાર પારવાનું છે એટલે પારવાનું જ છે. પોથરા કે તું એ પેન કારો એ કારો ઓ ફૂલપા આવો લે આ તાપતો તું જો આ તાપતો જો આ હું બધા મજૂરી કરી છી. બોલો આ હું કીધું તું કે મારા પેલા 5 વીઘા ઘઉં વાઢી કાઢ તો નહોતું સારું અને આ તું જા આ તું ગટુજી નામ કોમી આવ્યો છે એ ગટુજીનું કોમ પતે એવું લાગે છે તને? હા વાત તમારી સાચી ફૂલભાઈ પણ હું તમે ઘેર હતા શું કીધું કે ભાઈ હું બોલી ગયો હું એટલે મારે એમાં પાર પાયેલું જ પડશે. પણ કારું તું મારું 2 દિવસનું કામ હતું એ મારું પતાવીને પછી એ કોમી આવ્યો હોય તો તારે 2 બાજુ ફાયદો ના થયો અને હું રોકડા પૈસા આલી દેતો હતો એ પહેલાં આલું પૈસા ના 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 લઈ લો કે લઈ લો 2 દિવસ જ થશે આ પાસે કરશો બોલે નહીં તો ખબર ના પડે. તમારી બધી વાત સાચી છે ફૂલભાઈ મારી વાતો બરાબર ફૂલાપા પણ હું ને ગટ્ટુ જોડી બંધાઈ ગયેલું અને હું યાર જોડી પહેલાં પૈસા લઈ ચૂકી મંજૂરીથી. તમે આ બંધાયેલામાં રહેશો ને તમે તો ઊંચા નહીં આવતા
પણ હું કરું કયો? પણ થોડુંક તો વિચારો. અને આ જો ખરો બપોર ચડે છે તો તમે હજુ તો અડધો વીઘો નહીં પાછો, અને આ એક દારો પૂરો થઈ ગયો, અને 8 વીઘા એટલે ઘણો કેટલા દાડા થશે, અને મારા 2 દાડાનું કામ હતું. જો ફૂલભાઈ, હાથે બરે હવ ન બતાવીએ, પણ હૈયે બરે હોય કે ન બતાવીએ કયો માર ભાઈ? હજુ કહું છું ના હોય તો આવી જાઓ મારા આમ લે, હું પૈસા પહેલા આલું તો ના. યા ના, મારે એવું નહીં કરવું. તમે ભાઈ તારી મરજી. હા? હા લે હો. હા કરો હો. તારા ને વધારે બોલવાની જરૂર નહીં. હું જુબાન આલી ચૂક્યો, ખબર હે? તને ખબર પડે લગાર? હા એટલે તમે આ પાછા જો હું લેતા આવું. ત્યાં હું અમે તો રોજરા છીએ ને, અમે તો શું કે ભૂંડે છીએ ને, હાથીએ છીએ ને, પાડાય છીએ. હા, કના હું પાવર કરતા હતા? હા, પાછી કે જુત્તી બરોબર, એ તો મારા ખાખરા બરોબર. હા, ખાખરા બરોબર. એટલે તારે શું કરવું છે એમ કે જે? એટલે તમે પાવર બતાવો. હા, કોઈની તાકાત નહીં કે મને નોકરી બતાવો. પાવર નહીં, બૈરા ફાટી જાય કે પોપટલાલ છે જેવા મોણો નહીં. હા, કોઈ જેવું તેવું છું. આઈ જા, ખબર પડાય. હેડ આજે હાથે હાથ થઈ જાય. હા, તો વાત હમણાં. ખબર પડી જાય છે કે નહીં? ઉઠ તાકાત પેલું ભૂતા ખબર પડે. ઈ નહીં કૂતરો બોલાવાનો, શું કર્યા વગર આ ખબર પડે. તમે આગળ આવો, પકડો. તમે પકડજો, હરખો પકડો. આ તો પેલો ગટુ છે લે, આ પોપટ ના બધા અને મારી છે નફતી. પેલા કારણ વાત થવા દે. પકડો લ્યો. હા દેવ છે. હા, એ તો 3 જણા છો એટલે આઈજો એકલા ખબર પડે. 1,03 જણા. અત્યાર સુધી પાવર હતો ને, અમે 18 જઈને કરજો, 18 જઈને પાવર હોય નહીં ચાલે. હવે તો અમે પોપટલાલ પેદા થઈ ગયા છે, બરાબર? કાવતરો ને આ બધો અમે ફાવતો નહીં, સીધું મૂઢ જ કહેવાનું રાખો. એટલે હું કેવું ભાઈ, પકડો, ભૂડી ઉડાવવાની, ભૂડી સીધી ઉડાવવાની જ કરવાની. મારી વાત સાંભળો ને. હા, પટાઈ દે ને વર્લ્ડ માં બધું કેસ પતી કેસ જાય. પૂરો કરી નાખે, ઝાડમાં નાખીને ઘેર. ગટુ સરપંચ નહીં, એવા પોપટ ને એના બધા માણસો એવો મારી છે, એવો મારી છે, મારી નાખશે. તમે હેડો ખટકો નાખી જલ્દી જલ્દી. પીવાનું પછી ટેણાઉં થઈ જાય. પકડો ખાલી. ગામમાં પાવર બહુ વધી ગયો છે, બીજું કઈ નહીં. કરવાની ઉંમર છે ને તારા આ પેલા હથિયાર શું છે? આવું છે લે, આ બધું હા નાટક આજો અહીં. હા અરે આ કોણ છે લે? આલવી છે પણ અરે કોકનો જીવ લઈ લેશો કે લે, જીવ લઈ લેશો? હું દઈ નહીં જી છે. મોટા છો ને કમળ હાથ ઉપડી જશે ભાઈ મારો. એટલે આ કોકનો જીવ લઈ લેશો? ના આ ના, વન તો મારી નાખે, બરોબર? વધો નહીં આવે ગામમાં, પટ્ટી જાય ને તો કોઈ એમ નરે એવું નહીં. એટલે જેલમાં જવું છે નહીં? તમારે જેલમાં જવું હોય મારી નાખો તો તારા જેલમાં જો. અમે 3 જણા સબૂત છીએ. સબ પૂછીએ. અમે 3 જણાએ જોયું છે. ઓહો, અલ્યા મોણા, તમને ખબર છે? એક નંબરનો ખરાબમાં ખરાબ માણસ છે. તમારું કેટલું શોષણ કરવાનું. તને 2,000 રૂપિયામાં તો 8 વીઘા જમીન, પેલી 8 વીઘા તમાકુ ભગાઈ. એ માણસ ગમે જેવો હોય, પણ જેને મારે દુબળી દશા હતી ને, તને આ માણસ જ મને સહારો આપ્યો તો. તમે નહીં, તમે તો મને કૂતરાને પણ કાઢી નીકળો હતી. આજ માણસે મારી મદદ કરી હતી, તમે નહીં. પોપટલા જાણા ઓને બૈરી મોદી હતી ને, મરવા પડી હતી ને, તને મને જીવારી છે. અને અમે તો જીવતા માણસ ને મારો મારી બેઠા છો લે. નાખો. હા? નેકરવાનું કરો ને કે હરિયા ગણતા કરી દઈશું. લેણો બાવળિયા, લોણે. કોણ મારું બેટી?
હશે. આજ તું ના આવ્યો હોય તો હું ના હોત અને બહુ હેરાન કર્યો છે. તો હતું નહીં એ તો શેઠ બધું ચાલે કરે. તારા કશું વાંધો નહીં અમુક તું તાર 2000 આલે તાર 10,000 આલું અને તું તાર ગમે તારે જરૂર પડે ને અડધી રાતે જરૂર પડે ને ગટ્ટુ જોડી આવજે તું તાર કોમ કાઢી મારા બાપે શીખવાડ્યો કે આપણને મુસીબતમાં જેને સાથ આપ્યો ને એને કદી ભૂલવાનું નહીં કે. લેડો આજે ઇન્સાનિયત જીવસ છે. હાલો. બચી ગયા બસી જા ને ઘડી ક્રેવ તો ધર કોકી જોત અને તું તા શું કરતું તું તો હોઈ ગયો તો શેઠ આવા માણસો પૈસા આલો એટલે ઊંઘી જોય સીધા